રાજકોટમાં છેતરપિંડીની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં રાહુલ કુમાર ગુપ્તા નામનો શખ્સ લોકોને ફોન કરીને કંપનીના લકી વિનર ગણાવી મોંઘી હોટલમાં જમવા બોલાવતો હતો. જમવા આવેલ લોકોને પ્રિવેરા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો માલિક જણાવી લોભામણી જાહેરાતની ઓફર કરતો હતો. ત્યારબાદ કંપની તરફથી 1,50,000નું ટૂરનું પેકેજ માત્ર 50,000માં આપી છેતરપિંડી આચરતો હતો. આમ તેણે શહેરના 21 લોકો પાસેથી 22,75,000ની છેતરપિંડી આચરી છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ટૂર્સ અને ટ્રાવેલ્સના નામે એક ફરિયાદ અમને મળી હતી, જેમાં ફરિયાદીના કહેવા મુજબ એમને પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપનીના નામે અલગ અલગ નંબરોથી કોલ આવતો હતો કે જેમાં એમને આ જે ટૂર્સનું પેકેજ જે આ લોકો ઓનલાઈન સેલ કરતા હોય છે એ મેળવવા માટે થઈને એમને લાલચ આપવામાં આવી હતી અને એવી પ્રોમિસ થઈ હતી કે ભાઈ અમે તમને વિયેતનામનું 6 દિવસ અને 7 નાઇટનું એ રીતનું પેકેજ અમે તમને આપશું, તો તમારે આટલા રૂપિયા ભરવા પડશે. ફરિયાદી એ વિશ્વાસમાં આવી અને ટોટલ 1.5 લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે એ આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે પાર્ક પ્રિવેરાનું નામ આપતા હતા એનામાં કરેલું હતું.